બહુ માછલા આવ્યા છે મિત્રો. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છે ને આપણે છે અત્યારે સિમર બ્રિજ ઉપર ને અહીંયા લોકો મચ્છી પકડે છે. તો આપણે તમને મચ્છી પકડે કેમ પકડે તમને બતાવી દઈશું. બીજી સમુદ્રી વ્લોગ આપણે એની ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તો જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. ને તમારે શું કહેવાનું છે ભાઈ? આપણે 922 સબસ્ક્રાઈબ થઈ ગયા છે, તો તમે થોડો ઘણો સપોર્ટ કરો તો આપણે જલ્દીથી 1K થઈ જાય. જો આપણે 1K થઈ ગયા તો પછી આપણે પૈસા ચાલુ થશે તો તમને પહેલો પેમેન્ટ બતાડીશ વિડીયો. અને આપણા વિડીયો પણ જોજો, આપણા વિડીયો જોરદાર આવે છે. આપણા જે દરિયાના બધા છે માહિતી એ બધી જ આપણા વિડીયોમાં આવે છે, તો વિડીયો આપણે બધા જોજો. અને આપણી ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, જોઈ લેજો. તો મિત્રો, આ અમારું સિમર બ્રિજ તમે ફરતી કરો દેખાડી દઉં તમને, તમે જોઈ શકો છો. હમણાં હોટલ બનવાનું ચાલુ છે, મિની દીવ બને છે અહીંયા અમારે. ને બહુ ફરવાલાયક સ્થળ બનવાનું છે અહીંયા જોરદાર. અત્યારે જોકે છે ફરવાલાયક સ્થળ ને તમે જોઈ શકો છો. ને આજે આપણે મચ્છી પકડીને તમને દેખાડીશું ને પાંબીડા ને બોયા ને કેવા આવે તમને આડી દેખાડીશું. બહુ જોરદાર મચ્છી આવવાની છે. અને જો ફાઇનલી આવડા લોકોએ કાઢી લીધી બારી કંડારી, તો હવે જઈએ આડી બતાડું તમને હવે. નાખી રહ્યા છે, એમાં માછલા ભરી રહ્યા છે આપણે કોલીમાં. ને બહુ મસ્ત મસ્ત માછલા આવે છે. નાનભાઈ આપણે કયા કયા માછલા આવે છે આમાં? નાનભાઈ કહી દે. આ મિત્રો સરેસલી છે અને પાકડી કહેવાય. આ જો એક રવ છે, આને રવ કહેવાય. અને આમાં બે પામેડા પણ છે, હું તમને બતાડું, જોઈ લો. હજી આપણે બે ઝાર ખેંચવાની છે દરિયામાંથી, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જાય ઝાર ખેંચવા. તો ચાલો આપણે જઈએ. આપણી કંડારી જમ આગળ જાય. હવે ના પૂગીને તમને આડી બતાડીએ. મિત્રો ફાઇનલી આપણે આ પાણીમાં પોગી જઈશ ને આ પાણીમાં જ માછલા મારવાના છે. તો આપણે નાનભાઈને પૂછી લઈએ. નાનભાઈ આ પાણી મારવાનું છે કે યોગેશભાઈને થોડુંક ઓછું બોલતા આવડે છે. આપણે તાણવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. આવું જે પાણી હોય, અત્યારે અમારી ખાડી છે, તમે જોઈ રહ્યા છો. આ બધી અમારી ઓળી છે. અત્યારે આપણે પાણી ઓળાઈ ગયા છે, તો આમાં આપણે તાણવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. નવી મચ્છી પણ બતાવશું, તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને સબસ્ક્રાઈબ કરતા ન આવડતું હોય તો બાજુમાં કોઈને પૂછી લેજો. નકર દુકાનદાર હોય, જે કરિયાણાની દુકાન હોય, ત્યાં પૂછે છે, પણ સબસ્ક્રાઈબ કરી દેજો. નવી મચ્છી બતાવી. તો ચાલો આપણે જઈએ હવે નાનભાઈ હારે. જો આમાં માછલી હોય આ પાણીમાં. તો ચાલો બીજી ઓજો તાણે એમાં તમને બતાવી આડી કેવી માછલીઓ આવે છે. ને આમાં જોઈને મિત્રો હાલવું પડે, નકર જો આ લોહીલિયાની હોય એમાં આપણે પડી જાય, પગ ભરાઈ જાય. તો અને કોમેન્ટ કરજો, તો આપણે આ જો આ કાદો છે એમાં તળિયા પકડવા આવશું આપણે, તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. ને ચાલો અત્યારે જો મંડવાનું શરૂ થઈ ગયું, તો હવે તમને બતાડીએ આડી. હવે મિત્રો તો ફાઇનલી આપણે મંડાવવાની શરૂ થઈ જશે કંડારી. હવે અહીંયા બહુ રાયડું ન ખાય, નકર માછલા પાછા ભાગી જાય. એટલે આપણે ધીમું ધીમું બોલશું, જરાક એડજસ્ટ કરી લેજો.
છે અને આ મિત્રો આને ઓજો કહેવાય. આ પાંદડા પકડવાનો આવે અને આ ઓજો મિત્રો લગભગ 70 થી 80 ઓમનો ઓજો છે અને આને સામે તાણવું પડે 2 જણાને. આવી રીતના ડાંગા રીતનું ખેંચી અને પછી આમાં આપણી મચ્છી આવે. તો આપણે વિડીયોની કિનારે ખેંચી અને તમને બતાવીએ કે આમાં આપણી કેવી મચ્છી આવી. તો આપણે પહેલાં ખેંચી લઈએ. ચાલો મિત્રો, તો ફાઇનલી આપણે કંડારી બારી કાઢવા આવી ગયા છે અને આમાં માછલા ઘણા બધા ઠેકે છે. હવે બારા કાઢીને હવે તમને બતાડીએ. હવે આડી જો આ કાંઠે કાઢવાની છે આપણે કંડારી. હલો, આ ફોરમાં છે. હા હાલ કાકા ફોન છે. આલે ગુટી કાકા ગુટી આલે. આ જો પાંબેડું આમાં હલવાનું છે. હવે અમૃતભાઈ, આ તમે જોઈ શકો છો અહીંયા નાનું એવું છે. એવા તો આમાં ઘણા હલવાના છે. આમાં જરા બહુ માછલા ઠેકે છે. આ બધા જો જોવા જ આવે છે અહીંયા માછલા. નાનું ભાઈ હવે જો આમ કંડારીને વિસવાની, નકર માછલા ભાગી જાય પાછા બધાય. તો ફાઇનલી મિત્રો આપણી ઝાર કાંઠે નીકળી ગઈ છે અને તમને હું બતાડું કે વિશે કેવી રીતના. તો આવી રીતે બંને બાજુની ભેગી કરી અને આને વિસવાની થાય અને આપણે આમાં થોડીક મચ્છી આવી પામીડા તમને બતાડું. આપણે મિત્રો ઝાર વિસવા ટાણે ઓછું બોલી છે કેમ કે આમાં મિત્રો આપણું થોડું કામ પડે એટલા માટે તમને કાંઠે કેસીને પછી બતાડું કે આપણી કુલ કેટલી મચ્છી આવી. આવી રીતે નીરજથી વિસવાનું હોય બંને બાજુની, બંને રેહડીને ભેગી કરી અને વિસવી પડે. તમે જોઈ રહ્યા છો મિત્રો. હવે આપણે આને કાઢી દઈશું પછી તમને બધાને કાઢી મિત્રો આમાં ઝીણા ઝીણા માછલા બહુ જ ઠેકે છે. તો આડી કાંઠે તમને બતાડીએ કેવું બધું આવ્યું છે. જો આ એક પાપડી પણ હલવાની છે. આ તમે જોઈ શકતા હોય કેમેરામાં. ભાગી જવાની લાગે એ 2-3 પાકડી હલવાની છે આમાં. ઓ યાર જો પકડી જા. દબાઈ તો વઈ જાય. મિત્રો તો ઘણા બધા માછલા આવી ગયા છે. આપણે તમને દેખાડું આડી હવે બારે કાઢી નાખે પછી આખી ઝાર ભરાઈ ગઈ. તમે જોઈ શકો છો એકલો બોયો જ આવ્યો છે. ભાઈ બોયો વાઈન પેકર આ જોઈ શકો છો તમે બોયાની ભરાઈ ગઈ. બહુ માછલા આવ્યા છે મિત્રો. મિત્રો તો આપણી કંડારી આખી માછલાની ભરાઈ ગઈ છે. હવે ધીમે મારી કાઢ લઈએ હવે બારી. મિત્રો ઉપડતી પણ નથી એટલી બધા માછલા આવી જશે આમાં. જોઈ શકો છો.
ભાઈ બોયા કરો આ બધા આપણા પામીડા છે આપણે એને ભરી લઈએ અને આ બધી મચ્છી આના આપણે કિલોનો ભાવ અહીંયા ન હોય જે મિત્રો આપણે જોડું કહી શકીએ અને જે બીજા લોકો હોય લેવાવાળા એ લોકો ભાગીને લઈ શકીએ અને આપણે એ કિલ્લામાં મચ્છી જે મોટી આવે એ હોય આ નાની મચ્છી ન હોય કંઈ તમે જોયું હશે આપણે કેવી રીતનું પકડી તાજી અને જીવતી જો એટલી બધી આપણી મચ્છી આવી તમે જોઈ રહ્યા